હવ ભાઈઓને હવે આજે અમારો 9મો દિવસ બધા સબસ્ક્રાઈબરોના એવા મેસેજ આવતા હતા કે ભાઈ ગુજરાતીમાં બ્લોગ બનાવો, તો આજે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ. પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આજે આપણો પગપાળા સંઘનો 9મો દિવસ તો આપણા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો બાબારીના એક જયકારાથી શરૂઆત કરી દઈએ. બોલા બાબા રામદેવ પીર મહારાજ કી જય. તો અમે હવે સેવાની આ ઓછામાં ઓછું 5-7 કિલોમીટર બાકી છે. સેવાની પહોંચી જવા છીએ. જોવા ભાઈબંધો પબ્લિક કેટલી હેડ જો થોડી પબ્લિક એટલી ને એટલી પાસારે એડ્રેસ પબ્લિક હેડ તો આવા એવું હોય કે રક્ષાબંધન પછી પબ્લિક વધારે નીકળે, પણ અત્યારે પણ પબ્લિક વધારે જ હેડ વધારે એટલે અઢળક હેડ અહીં કોઈ માપની પબ્લિક નહીં હેડતી. પણ રક્ષાબંધન પછી તમે આવો તો આ રોડનો માહોલ અલગ હોય. જેમ કે તમને આ રોડ ઉપર જે આટલી જગ્યા જોવા મળે એ પબ્લિક અને પબ્લિકોથી સાધનો જે આપણા ભક્તો ચાલીને હેડ અને એમના સાધનો રસ્તામાં તમને જગ્યા ના મળે એટલી પબ્લિક હોય. દો લોગ ભાગ રહે, દેખો દેખો દેખો. તો દોસ્તો હવે આપણે એક ઢાળ ઉતરીએ છીએ જે તમને પાસે દેખાતો જ હશે. જય બાબાની જય બાબાની. આ ઢાળ જો પાછળ આપણો સ્ટાફ આવે, આગળ 3 જણા જાય. ઢાળ ઉતરવાની મજા આવે, પગની નશો બે ભરાઈ જઈએ, પણ બાબાની મહેરબાની છે કે દોડ્યા જઈએ છીએ. અને ગોળીઓ તો ના પૂછો એટલી આવે ને ભાઈ ઘરી જે હાર્યા ચેવા દોરા જો ગોળીઓ ઘરીને જો આગળ બે બહેરો દોરા એ પાવરની ગોળી જ ગળીએ. આ 2 જણામાંથી આ ભાઈ બહુ ગોળીઓ ગરા. આ ભાઈ રહી ને ગોળીઓ ઘરીને જ હેડી ઠેઠ સુધી. આ ભાઈ ગોળી બહુ ગરી હદ વગરની. ઓવા અને આ બંકો રહ્યો ને લગી રે ગોળી ના કરે. બંકો તો આપણે ગાડી આવી ગઈ છે. આજ આપણે પૂરો ગુજરાતીમાં જ બ્લોગ બનાવીશું એટલે એવું બધાને ખબર પડે. આપણો આ બધો સેવાનો સ્ટાફ જોઈ લે. અને આ ભાઈ ડ્રાઈવર આપણો આજે ગુજરાતી હિન્દી નહીં, આ અમારી ગાડી જોઈ લે. પોણી પી અને પછી હેડીએ છીએ આગળ. બાકી મોજે દરિયા આવે ને આ બહુ ગોળીઓ કરી. અને હું આ બંકો ને કદી એક ગોળી ના કરે. બોલો બાબા રામદેવ પીર મહારાજ કી જય. બોલો બાબા રામદેવ પીર મહારાજ કી જય. તો ભાઈ બંધો આ બેના જો ધજા પકડાઈને તે તાકાત આવી ગઈ. તે સસલો જેવો દોડે હવે એટલે ભાઈ નેજાનો પાવર અલગ હ જે મોને એના માટે. બાકી તો જય બાબાની. અને સેવાની આપણે સેવા કેમ્પે પહોંચી ગયા. આ જો આ સેવાનિયાનો સેવા કેમ્પ. આ સેવાનિયાનો સેવા કેમ્પ એ કારણ આપણે પહોંચી ગયા. વધારાની માહિતી આપણે તમને જઈને આલીએ. બરાબર. આપણે પહેલાં સેવાની આવતા ને એટલે એક શોર્ટકટ હતો
જે આ ઢોરો દેખાય પાછળ, આ ઢોરાના ઉપર થઈને આવતા. હું તમને ઝૂમ કરીને બતાવું. એ આ ધજા દેખાય ને ત્યાં આગળ આપણે એથી ઢોરો ઉતરીને આવતા, બહુ મજા આવતી. પણ હવે એના જમીન કે ખેતીવાળા જે હોય એમને રસ્તો બંધ કરી નાખ્યો. એટલે આપણે આમ રોડ ફરીને, જે પાછળ રોડ દેખાય રોડ ફરીને આપણે આબુ પર. અને આ સેવા કેમ્પ જો, આ સેવા કેમ્પ નવો બન્યો અને આ બહુ જૂનો સેવા કેમ્પ. જો કે હજી હવે લગભગ બંધ જ છે. જો તો આપણે સેવાની કેમ્પમાં પૌવાનો નાસ્તો, જો પૌવાનો નાસ્તો કરીને આગળ હેડીએ પછી. જય બાબા. હવે આ ચા વાળા જો હોય, ચાની સેવા. જય બાબાની, જય બાબાની, જય બાબાની. ડીશો ધોવામાં જો સેવા કરવી એ કોઈ એવું નહીં કે ભાઈ ગાડીમાં આવો કે કોઈ ખવડાવો પીવડાવો, આવી રીતના નહીં. પણ આપણે સેવા કરીએ છીએ. સેવા નોમ માત્રથી કાપી શકાય. તો આ નાસ્તો કરીને પછી મળીએ આપણે. તો જોવા ભાઈબંધો, શિવાનીયાથી આગળ શંકર ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું મસ્ત મુહૂર્ત બનાવીએ. જો આપણા શિવાનીયાથી 1.5 કિલોમીટર આગળ આવો એટલે આ જોવા મળે. જો તો ભાઈઓ જો રાજસ્થાનનો બાજરો બહુ એટલો ઓછો વર હોય જોવામાં આવે કે રાજસ્થાનમાં બાજરી જો પાણીની સગવડ છે એ તો બાજરી થાય જ. બાકી જો ચેવી ઊભી છે બાજરી, બહુ ઓછી જગ્યાએ જોવા મળે એમ. મેં મારા આ 5મું વર્ષ, આ 5મા વર્ષમાં મને જોવા મળી આ જગ્યાએ બાજરી. એટલે આટલી બાબા રામદેવની મહેરબાની કે રણ વચ્ચે બાજરો ઊભો. જો વરસાદનું આ બાદ થોડો સારો હોય એટલે બહુ સારું હોય રાજસ્થાનવાળા માટે. બાકી હુકું રણ હોય. હવે તો ભાઈબંધો આપણે બાયતુ પહોંચી ગયા છીએ. और गर्मी पूछो मत. अभी 10 बज रहे, 10 या 11 बज रहे, लेकिन गर्मी एक नंबर अभी है. देखो बायतू का बाजार अंदर आता है, लेकिन ये हाईवे वाला बाजार है. देखो, और आखिर में हम 3 और 4 लोग पीछे आ रहे हैं. बस इतने पीछे और सब हमने जो अपना बायतूનું બજાર હ. આ જો આ રીતનાનું બજાર હોય કણ. અને બીજું બધું બજાર આ બાજુ આ રોડે જો એટલે બજારમાં આવો બરાબર. અને આ 2 જણા ને હું 3 જણા પાછળ ને અમારાથી 4-5 જણા બીજો હજી પાછળ. આપણે જે બપોરનો ઠેકો હ એ રહ્યો બહુ આગો નહીં. હવે 1.5 કિલોમીટર હ. આગળ આગળ બાબાજીનું નામ લઈને પહોંચી જઈએ. અને એક થોડી તકલીફ થઈ જઈએ એટલે આ આગળ જઈએ. બાકી બાબાજીની જાય. તો ભાઈબંધો જો રામદેવરાનું પહેલું બોર્ડ આવી ગયું એટલે હવે આપણે બાબાજીએ પહોંચી જાય સમજો. પછી તો બાબાજીની મરજી આગળ હેડારવા. કેમ કે રોજ પરીક્ષા લેવાનું ચાલુ હોય આપણી. એક દારો પગ દુખાડે, એક દારો ના પૂછો વાત. તો બાબાજીની દયા, બાબાજીની દયાથી જ આપણે આગળ વધીશું. બરાબર. જય બાબાની, જય બાબાની. આ રેલવે ફાટક જઈ આ બાલોત્રા શું થયું ભાઈ? તો આ બાલોત્રા વાળો હાઈવે આવી ગયો. જો તો આપણો બાલોત્રા વાળો હાઈવે વચ્ચે આવીએ. અને સુરતની ગરમી, સુરત દાદાની ગરમી ના પૂછવા. અને આપણા ભક્તો જાય જો મોજ મોજ બાપુભાઈ. હા, ગમે એટલા હેરાન થઈએ પણ જય બાબાની. તો ભાઈબંધો
જુઓ રામદેવરા 152. હા હવે હાઈ સ્ટ્રીક મારા બાબારીના તો હવે પકીશું આપણે. 3 જણા હેડીએ છીએ શાંતિ. પણ થોડા ફોટા બોટા પાડીએ. ખબર નહીં ગરમી લાગતી નહીં થાક લાગતો. બસ હવે બાબારીના ધોમમાં જવાનું. બોલો બાબા રામદેવ પીર મહારાજ કી જય. તો ભાઈઓ આપણો હવે રોમાપીરનું મંદિર જો એ આ હમુ મંદિર આ જો દર સાલ આપણા નાઇટ હોય થાય એટલે આ બફડા હોય થઈ ગયા કે નાવા ધોવાની ને બધી સગવડ એટલે હવે રહેશું બપોરે નહીં ધોઈને 4 વાગે હેડીશું. રહોડું તૈયાર થઈ ગયું. આ જો રોટલા કરવાના ચાલુ હ. અમારા જસ્સીબેન આજે એક મહેમાન આવ્યો હ. અમારો ભગીબેન આવી ગયો જો જે અત્યારે રાજસ્થાનમાં રહે એટલે કે આ ભાઈને ભેગા થવા એટલે આવ્યો એટલે ખાઈ પીને જો અડધો સ્ટાફ અમારો ખાવાય બેસી ગયો. આપણે હવે ખાઈને પછી મળીએ શાંતિ. અમાર जो जीजा जी और बहन आए थे मिलने के लिए. यहीं पर बालोतरा ज रहा मतलब भोणिया नौकरी है એટલે ભેગા થઈને હવે જાય પાછો. અમે હવે કલાક આરામ કરીને પછી આપણે પગપાળા રેડી છીએ. જય બાબાની જય બાબાની જય બાબાની. તો 9 દાડાથી બહુ ચિંતાનો વિષય ચાલતો હતો આપણા રંજીતભાઈ ગનીભાઈના ફેમિલી વિશેનો. હજી એ ચિંતાના વિષયનો કોઈ અંત આવ્યો નહીં. ખબર નહીં હવે રણુજા જઈને અંત આવે કે નહીં આવતો. બાકી વિષય ચિંતાનો વિષય જે ભાઈનો એ ભાઈ ચેવા ઊંઘ્યા જોવા. બાપ ને બેટા જોવા. આ બેટો ને પેલા બાપ જોવા ચેવા મલકા હે ચેવા જોવા ઉભા રહો. આ ચેવા મલકા હે જોવા. આ તારી खोंची पा मलकाय फुल्ले मलकाय के खबर पड़ी जाए. दोस्तों रास्ते में भूख लागी भाई बंदो. रास्ता में भूख लागी थी. बीकानेरी सेव सिंग भज्जो चॉकलेटो तो वेकवानी पड़ता खाइए. कोई माजा बाजा पीन पे आगे हेडिया पूरो स्टाफ आई जो. तो भाई बंदो આપણે બાયતુથી કોનોરવાળા રોડ ઉપર ચડી ગયા અને જે બાપુ રોડ બનાવી દીધો હોય કણ એક નંબર રોડ બનાવી દીધો. બાઇક હોય તો હોતી નેતું ના અડે એવો રોડ બનાવી દીધો જો. આમ ખાલી અમે બાયતુથી હેડીને આવીએ છીએ આમ રોડ ખાલી તમે જો વાત મત પૂછો એવો રોડ. અરે હવે રામદેવરા આવવું હોય ને તો ગાડીઓના મારો સેલ અને નેકરીઓ બાપુ બહુ મજા આવશે. એમ પેલા રોડ એવો હતો બહુ ખરાબ હતો અને હવે એક નંબર રોડ બની ગયો. આ જો અમે બે નેજા લઈને હેડીએ છીએ તો એ તકલીફ નહીં એવો રોડ બની ગયો. અમારા દીક્ષિત ભાઈ જો જય બાબારી એટલે ગાડીઓના સેલ મારીને હવે નેકરીઓ વિચારા કર્યા વગર. એમાં ખાસ અમારા વિશાલભાઈ ને જે અત્યારે બેચરાજી રહેવા જ્યાં હે એટલે આટલું ધ્યાનમાં લેજો. કોનોરો 12 કિલોમીટર રહ્યો અને આ મસ્ત ઢહો પાછળ દેખાય. જોકે નેજા હુરો ના દેખાય હું તમને બતાવી દઉં. એક નંબર નજારો હ એટલે કહું ગાડીઓના સેલ મારો અને અમે નેકરી જો રામદેવરા આવવા માટે ઉભા રહો બતાવો. પાછળનો નજારો મસ્ત ઢોળા ચાલુ થઈ ગયા. એટલે સુખ શાંતિ હવે ગાડીઓના સેલ મારો અને નેકરી જો જોવા ખાલી ઢોરા પાછળના. તો લે અત્યારે ચોમાસાની જ મજા આવે બાબારીની સિઝન હ તો ઘેરથી સુખ શાંતિ નેકરી જો ને મજા લ્યો. ત્યાં ગોમના બાબારી ભગત જય બાબારી જય બાબારી જય બાબારી. કેમ છો મજામાં? મજા મજા જોઈ લ્યો. સારો ભાઈ ભાઈ
બાબારી ના મોજ થી ભાઈ જો મોજે દરિયા કરી દીધા ભાઈ બાબારીએ. બારમી જિલ્લાના છો ભાઈ. આ નવો રોડ બનાવ્યો જો ભાઈ બંધો. આ નવા આ જૂનો રોડ, આ પટ્ટી દેખાય ને જૂનો રોડ. એમ કે આટલો 18 રોડ હતો પેલો, પણ હવે માટી ઢહો કાપીને આટલો નેચો રોડ બનાવી દીધો હ કે જેથી સાધનવાળાને હેડવાવાળાને હેરાનગતિ ના થાય. એટલે બાકી હોમો નજારો જોવા તમે તો હોમોનો નજારો જોવા ખાલી તમે નજારાના પૈસા વસૂલે ને જોવા. એટલે ભાઈબંધો આ જ બાબારીની મેર હ. આવી જાઓ રણુજા, આવી જાઓ. હજી કહું 1 2 3 4 બાબા થારી જય જયકાર. 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 બોલે રામ સા પીર કી જય. કી જય. ભાઈઓ ચોકું દેખાય પણ જોઈ લેજો, મને કોઈ દેખાતું નહીં ઉતાવળમાં. હું તમે તમારી રીતના જોઈ લેજો. આપણે કોનોર પહોંચી ગયા. અંધારામાં તો શું દેખાશે, તો કોનોર પહોંચી ગયા છીએ. થોડો નાનો મોટો શોર્ટ તમને લઈને બતાવું કોનોરનો. કોનોરથી 1/2 કિલોમીટર આગળ આપણો ઠેકા જઈને મળીએ. રસ્તામાં અંધારું થઈ ગયું, લગભગ 9 વાગી ગયા હા. એટલે રસ્તામાં તો હું અંધારામાં બતાવીએ. એટલે આ કોનોરનું નાનું મોટું શોર્ટ બતાવીને સીધા ઠેકા જઈને આપણે મળીએ ફેરથી. બરાબર, તો આપણે કોનોર પહોંચી ગયા. જો આ રીતનાની કોનોરની આખી બજાર હ. આ જો નાની જ બજાર પણ મસ્ત બજાર. તો મળીએ આવો ઠેકા જઈને આપણે. બરાબર, જો આપણો કેમ્પ રાખેલો હોય ઈકાણીઓ. ઓહો હેડો પૂછવા ના આવી રહ્યો. આખો સંગ નેચર અંધારામાં બહુ દેખાશે નહીં. અમે ગાડીના કેબિન ઉપર આવીને ગઈએ 2 જણા. જો બીજા બધા નેચર ખાઈ લીધું. આજ મોર થઈ ગયું, લગભગ 11 વાગી ગયા. એટલે આપણા વિડીયોમાં એન્ડ કરીએ. આપણું જાદુ બોલું નહીં. જય બાબારી, જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઓકે.